તો રાજકોટમાં કરોડોના ખર્ચે રસ્તાઓના નવીનીકરણ મામલે નિવેદન સામે આવ્યું છે। મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમરાએ અચાનક ભીમનગરની મુલાકાત લીધી હતી। મહાનગરપાલિકાના એન્જિનિયરો કોન્ટ્રાક્ટરોને છાવરતા હોવાની પણ વાત બાદ આ પ્રતિક્રિયા સામે આવી છે। ડામરની કામગીરીમાં ગંભીર ગેરરીતિઓ અને બેદરકારી સામે આવી છે। સુપરવિઝનમાં એન્જિનિયરને શોકોઝ નોટિસ ફટકારી છે। શિસ્તભંગના પગલાં લેવાની સૂચના આપવામાં આવી છે। કામની ગુણવત્તાને લઈને કોઈ બાંધછોડ નહીં કરવામાં આવે। રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરે ભીમનગરની મુલાકાત લીધી છે। સીધા જ જઈશું એ સ્થળ પરથી સંવાદદાતા ગૌરવ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી ગૌરવ, શું વિગતો? રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 214 કરોડના ખર્ચે રોડ રસ્તા બનાવવામાં આવ્યા છે, પરંતુ ક્યાંક તેની અંદર જે ગંભીર બેદરકારીઓ છે તે દાખવવામાં આવતી હોય છે। રોડ રસ્તાની અંદર મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર છે તે આચરવામાં આવતું હોવાનું સામે આવી રહ્યું છે। અત્યારે અમે આંબેડકર નગર વિસ્તાર કે જે વોર્ડ નંબર 11 ની અંદર આવેલો છે ને, ત્યાં અમે અત્યારે ઉપસ્થિત છીએ। આ રોડ તાજેતરમાં જ બનેલો છે ને આ રોડ છે તે અત્યારે ધૂળ ઉપર આખો બનાવી દેવામાં આવ્યો છે। જે રીતના આ દ્રશ્યોની અંદર જો હાથેથી આ રોડ છે તે અત્યારે ઉખડી રહ્યો છે। મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર છે તે આ રોડની અંદર આચરવામાં આવ્યું હોવાનું સામે આવી રહ્યું છે। જે એજન્સી છે તેમની સામે હવે પગલાં લેવાના આદેશ છે તે છૂટ્યા છે, પરંતુ ક્યાંક અનેક સવાલ છે તે ઉઠી રહ્યા છે। આપણી સાથે અહીંના સ્થાનિક લોકો છે, તેમની સાથે વાત કરીશું। કાકા, આ જે રોડમાં ડામર હાથેથી ઉખડી રહ્યો છે, શું કહેશો? રોડ તો આ દર મહિને 2 મહિને 6 મહિને કરી જાય, પણ આવી રીતે આમ બધો રોડ હૈલો જ જતો હોય, બધો ઉખડતો જ જતો હોય, પણ કોઈ દી કે એમ નથી કે કોઈ સફાઈ કરીને કે સાફ કરીને રોડ કર્યો હોય ક્લિયર એવું। પણ એ હર મહિને 2 મહિના થઈને તો ખાડા પડી ગયા હોય, તૂટી ગયો હોય, એ વરસાદ થાય એટલે એ રોડમાં તો કાંઈ સરનામું જ ન હોય કે કઈ ટાઈપનો રોડ બનાવ્યો। હવે તો એ લોકોને અમે ઘણી વાર કમ્પ્લેન કરીને ટાંકી ગયા કે ભાઈ તમે કરો તો ભલે કરો, પણ વ્યવસ્થા થોડો કરો। આ કોઈ તમારા સરકારના રૂપિયાથી નથી કરતા, પબ્લિકના રૂપિયાથી કરો છો, તો તેના માટે તમે થોડીક સાવધાનીથી અને થોડુંક સારું કરો। બાકી તો તમને અમે બીજું તો શું તમારી અમે સરકારની સામે અમે બોલીએ આવી જાય બોલો। શું કહેશો તમે? આ નબળા બાંધકામ આવાસ યોજનામાં થાય, નબળા રોડ બનાવવામાં એક થયો હજી તો કાલ હજી તો કરી ગયા, હજી તો આજે તૂટવા માંડ્યો, તો આમાં કેમ હાલે ભાઈ? બરોબર। હા, આમાં જે પણ જવાબદાર હોય એની અમે પગલાં લેવા જોઈએ। હા બરોબર, લેવા જ જોઈએ ને। ચોક્કસ જ જે પણ વ્યક્તિ જવાબદાર છે તેમની સામે પગલાં લેવા જોઈએ। શું કહેશો? રોડ રસ્તાની ખરાબ સ્થિતિ છે, અધિકારીઓ આવે છે, ચેક કરે છે, તેમ છતાંય કામ સુધરતું નથી। ચોક્કસ, એ તો અધિકારી સામે પગલાં લેવા પડે। અને જ્યાં આવે છે, જ્યાં કામનું રોડ કામ ચાલુ કરે છે, અહીંયા અમને રિક્ષાઓ બધા ના પડે, અમે આગળ વહી જાય છીએ। અહીંયા કોણ માથે આવે કોણ નહીં અમને ખબર નથી। અને કાલે હજી કરી ગયા છે, તો આજે આ વસ્તુ થઈ, તો આજે આ વસ્તુ તો આ તંતીની અંદર આ રોડ ક્યાં પહોંચે? આ રોડની માથે રોડ બનાવી નાખે છે। હા, આપ બતાવો જોઈએ કઈ રીતના રોડની માથે રોડ બનાવે છે। આમાં કોઈ ખોદવું જોઈએ કે નહીં, કે આ ખોદવું જોઈએ કે નિયમ મુજબ ખોદવું જોઈએ? આ રોડ છે ને એની માથે ડાંબર નાખી દીધો છે। બરોબર, તો આમ ચોટે ના ચોટે? આવી રીતના ડામર ચોટે સીધો? ના છોટે ને, આ માટી માથે થોડોક છોટે। હમણાં કોઈ ડામર માથે પાયો નથી, કંઈ નથી કર્યું, અને તેની માથે સીધે સીધો ડામર પાથરી દઈએ।